જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 3.6. કર્મેન્દ્રિયાણિ સંયમ યહ આસ્તે મનસા સ્મરણ ઇન્દ્રિયાનાર્થ વિમૂઢાત્મા મિથ્યાચાર સહ ઉચ્યતે. જે મૂઢ બુદ્ધિનો મનુષ્ય સઘળી ઇન્દ્રિયોને હઠપૂર્વક ઉપરથી રોકીને મનથી તે ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે, તે મિથ્યાચારી એટલે કે ઢોંગી કે દંભી કહેવાય છે. અહીંયા મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે હઠપૂર્વક ઇન્દ્રિયનો નિગ્રહ એ બહારથી વસ્ત્રો બદલી નાખવા જેવું છે, ભોજનની પરેજી રાખવા જેવું છે. બાહ્ય દેખાવ બધો બરાબર, પણ મન શુદ્ધ નથી થયું, મનમાં વિકારો છે. સો મને તો એમ લાગે છે આ મારા માટે જ. હજુ હું પણ મારા સગા સંબંધી કે જે મારા નજીકના લોકો છે એના માટે ગુસ્સો રાખું છું, ઈર્ષા હોય છે, મારે એમને બદલવા હોય છે, મારે લોભ છે હજુ. તો હું કેવી રીતે કહી શકું હું આધ્યાત્મિક રસ્તે છું? મારો આધ્યાત્મિક રસ્તો એટલે મારી ઓનેસ્ટી મારી જાત સાથે, જ્યારે કોઈ ન જોતું હોય ત્યારે મારી ઇન્ટિગ્રિટી. સો આવો આપણે બધા એક પ્રેક્ટિસમાં આવીએ કે જ્યારે કોઈ ન જોતું હોય ત્યારે આપણે આપણી જાત સાથે સાચા રહીએ, આપણા વિચારોને પકડીએ કે અહીંયા મેં બીજાનું ખરાબ ઈચ્છ્યું કે સારું ઈચ્છ્યું. સો દંભી જીવન જીવવા કરતાં એમ કહી શકાય કે મને અંદર કોઈ ખરાબ વિચાર આવે છે, મને કોઈક વાસના જાગે છે, મને કંઈક લોભ થાય છે, વિચારને જોવો જરૂરી છે, વિચારને પકડવો નહીં. સો વિચારને જોવાનું શીખે અને ટ્રુ સ્પિરિચ્યુઅલ જર્નીમાં આગળ વધીએ. થેન્ક યુ.